હાલો મિત્રો, આપણું KTM લઈને જઈએ છીએ આપણે આજે ફિટિંગ કરવા ખેડૂતની ટપક. કારણ કે એમાં બધા જોઈ શકો છો નવો વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે હાલમાં તો આપણા ખેતરમાં એમાં જો આ લઈ લીધા છે વાલ ને એવું ફિટિંગ કરવા માટે. એટલે આપણે ટપકનું કામ ચાલુ કર્યું છે ફિટિંગ કરવાનું. કાકા આયા એવી કાકાને જરૂરી હતી કે આઈ કે છોકરા કે કીધું હાલો તો હું નવરો છું મિત્રો, આવું તમને ટપક ફિટ કરાવું. એટલે આપણે વાલ લઈને જાવી એવી અને એ ગાડી લઈને આવી ગયા ને લઈને પાછળ મૂકી છે કાલે એકલા હવે આજ આપણે ટપક ફિટ કરવાની છે. કેમ ફિટ કરશું એ તમને દેખાડી દઈશું બધે. હા, તમે જોઈ શકો છો આ ગાડી છે આપણી, એમાં સામાન છે બધો. અને જો દીધી કાંઈ ન ઘટે. હાલો મિત્રો, ફાઇનલી આવી ગયું છે ટ્રેક્ટર શાન વાળું. કારણ કે એને ગટર કરવાની છે અને માપે છે કેટલી ઊંડીના બધી પ્રોસેસિંગ ચાલુ છે અને ચાલુ થઈ ગયું છે. અને આ સીટે આમાં સેટે એટલે આને દેખાય તમે જોઈ શકો છો. અને બધા કારીગર આવી ગયા છે અને આપણે કામ કરવાનું ચાલુ કરી દેવી એવી વસ્તુ જેને લઈ આવી ગાડી જેને જે ઘટે એ બધી. અને પછી કામકાજ આપણે ચાલુ કરી દેવાનું છે. ફૂલ બાકાજીકી આવી એમાં કાંઈ ન ઘટે, તમે જોઈ શકો છો. અને આખો વિડીયો જોઈએ તમને મજા આવી જશે. અને ખેડૂતને તો ખાસ જોવા નમ્ર વિનંતી, તમારે કદાચ ટપક ફિટ કરવી હોય તો કોમેન્ટ કરી નાખજો. અને એમાં કાંઈ ન ઘટે, તમે જોઈએ એક નંબર ટપક આપણે ફિટ કરવી એવી. અને અડધે પૂગી ગયા છે ભાઈ શેર ગાળતા. અને આપણે અડધી થોડીક કામકાજ ચાલુ કર્યું છે અને થોડુંક બાકી છે. અને કામકાજ આખું દીનું બાકી જ છે અને તોય ચાલુ કરી દીધું છે. અને હવે આ જો પાછા આપણે આજના ધક્કા જાજા થઈ ગયા ગાડીએ વસ્તુ લેવામાં, ફરી ફરીને ગાડી. અને પછી તમે જોવા કહી દીધું ચાલુ. અને આમ જો ટપક એટલી જ ફિટ કરી નાખી આપણે હાંધા કરવામાં રહ્યા ને તા. અને પછી આપણે લઈ લીધી છે ત્યાં પટ્ટી માપવા માટે. અને પછી તમને હાલો હું ગેટ બતાવી દઉં. અને તમે જુઓ આ ગેટને ફિટિંગ તમે જુઓ એક નંબર આમ સાહસિક રાખ્યો હોય કે આમ રાખવાનો આપણે કે